17 ગોળીઓ વાગવા છતાં જેઓ દુશ્મનો સામે લડતા રહ્યા, જેમના પરાક્રમ સામે મોત પણ હારી ગયું, એવા ભારતના સૌથી નાની ઉંમરના પરમવીર ચક્ર વિજેતા સુબેદાર મેજર યોગેન્દ્રસિંહ યાદવની આ શૌર્યગાથા છે. યોગેન્દ્રસિંહ યાદવનો જન્મ 10 મે 1980ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેર જિલ્લાના અહીર ગામમાં થયો હતો. તેમના પિતા પણ સેનામાં હતા, જેના કારણે નાનપણથી જ તેમનામાં દેશભક્તિના સંસ્કારો સિંચાયા હતા. માત્ર 16 વર્ષ ને 5 મહિનાની ઉંમરે તેઓ ભારતીય સેનાની 18 ગ્રેનેડિયર્સ રેજિમેન્ટમાં જોડાયા. વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન તેમની પ્લાટૂનને ટાઈગર હિલ પર આવેલા દુશ્મનોને 3 વ્યૂહાત્મક બંકરો પર કબજો કરવાનો આદેશ મળ્યો. આ બંકરો 16,500 ફૂટ ઊંચી, બર્ફીલી અને સીધી ચઢાણવાળી પહાડી પર હતા. યોગેન્દ્રસિંહ યાદવે સ્વેચ્છાએ આગળ આવીને પહાડો પર દોરડું બાંધવાની જવાબદારી લીધી, જેથી બાકીના સૈનિકો ઉપર ચડી શકે. જ્યારે તેઓ અડધે પહોંચ્યા ત્યારે દુશ્મનોએ મશીન ગન અને રોકેટથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. તેમના કમાન્ડર અને કેટલાક સાથીઓ ત્યાં શહીદ થઈ ગયા. યોગેન્દ્રસિંહ યાદવને પણ ખંભા અને જાંઘની ભાંગે અંદાજે 17 ગોળીઓ વાગી હતી અને તેમનો એક હાથ ખરાબ રીતે ભાંગી ગયો હતો. પાકિસ્તાન સૈનિકોએ તેમને મૃત સમજી લીધા હતા, પરંતુ લોહીલુહાણ હાલતમાં પણ તેમણે હિંમત ન હારી. જ્યારે પાકિસ્તાની સૈનિકો આગળ વધવાની યોજના બનાવી રહ્યા હતા, ત્યારે યોગેન્દ્રસિંહ યાદવે અચાનક એક હાથમાં ગ્રેનેડ ફેંકીને પાકિસ્તાન બંકરને ઉડાવી દીધું અને દુશ્મન સૈનિકોને મારી નાખ્યા. દુશ્મનોમાં ફફડાટ વ્યાપી ગયો. ભારતીય સેનાની મોટી ટુકડી આવી ગઈ છે. તેમના સાહસને કારણે ભારતીય સેનાએ ટાઈગર હિલ પર ફરીથી તિરંગો લહેરાવ્યો. આ અદ્ભુત અને અકલ્પનીય બહાદુરી માટે ભારત સરકારે તેમના સેનાના સર્વસ્વ સન્માન પરમવીર ચક્રથી નવાજ્યા. તેઓ 2021માં ભારતીય સેનામાંથી સુબેદાર મેજર તરીકે સન્માનપૂર્વક નિવૃત્ત થયા.